બીજી પોન્જી સ્કેમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી ફરાર હતો। આ સમગ્ર કૌભાંડ 6000 કરોડ રૂપિયાનું છે। આરોપીને સીઆઈડીની ટીમ વિસનગર પોલીસ સ્ટેશન પાસે લઈ ગઈ, ત્યાંથી તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે। આ અંગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીઆઈજીએ પત્રકારોને માહિતી આપી કે ટેકનિકલ સર્વેલન્સથી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણા જિલ્લામાં હોવાની માહિતી મળી। મહેસાણા જિલ્લાના દવાડા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો। વધુમાં તેમણે જણાવ્યું કે સીઆઈડી ક્રાઇમ મિલકતો ટાંચમાં લઈને ભોગ બનનારાઓને નાણાં પરત કરશે। ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે। હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। મેઇન તો શું છે કે એને 2020 થી શરૂ કરેલું હતું, એટલે 2020 થી અત્યાર સુધી એની સાથે કઈ કઈ ટીમ સામેલ હતી જે એને આ બધા જે ફ્રોડ ને આ પોન્જી સ્કીમમાં મદદરૂપ થઈ હતી, એ તમામ પાસાઓને આવરી લેવામાં આવશે। જે પણ વ્યક્તિઓ સાથે બીઝેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ ઈઓડબ્લ્યુની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે।